મૂળ મારો માસ્તરનો જીવ, રોજ ક્લાસમાં જાવ એટલે મારા ક્લાસમાં એક અઘરામ અઘરી આઈટમ છે, નામ એનું બોગો. એવી અઘરી આઈટમ, એવી સૌથી મોર હોય. એક વખત મારા પાસે કે સાહેબ એક અઘરો પ્રશ્ન પૂછો, જવાબ દઈ દો. મેં કીધું બોગા નો દે, તારો સાહેબ છો, તું નો દે. મને કે હું તમે વાત કરો છો, દઈ દો, પૂછો જ ખરા. એક અઘરામ અઘરો પ્રશ્ન પૂછો. મેં કીધું બોલ બોગા, તાર માથાના વાળ કેટલા? તો કે 3,83,373. મારી સોટલી ખીતો થઈ. મેં કીધું બોગા બીજું બધું ઠીક, આ ગણ્યું કેવી રીતના? એ સાહેબ બીજો પ્રશ્ન છે, આપણે એકની જ વાત હતી. તમારે એક જ પ્રશ્ન પૂછાય, બીજો નહીં પૂછવાનો. એક દી સાહેબ નિસાઈડે આવ્યો ને, ખરેખર હકીકતમાં નિસાઈડે આવ્યો ને તો એક કારું બૂટ ને એક ધોરું બૂટ પહેરીને આવ્યો તો આવ્યો. એટલે મેં ક્લાસમાં મેં કીધું બોગા બીજું બધું તો ઠીક, પણ એક કારું બૂટ છે ને એક ધોરું બૂટ છે, એક કામ કર, મારો દીકરો ઘરે જા, બે હરખા પહેરતો હોય જા. એટલે પેલા નીકળી જ ગયો, પછી પાછો આવ્યો. મને કે સાહેબ ઈ બધું તો ઠીક, હું ઘરે પહેરવા જાઉં એમાંય વાંધો નથી, પણ કે ઘરે ધક્કો થાય. મેં કીધું કેમ? તો કે ન્યાય એક કારું ને એક ધોરું જ છે.